આજે શિવરાત્રીનો દિવસ હતો એટલે સૌથી પહેલાં નાહી ધોઈને મસ્ત શંકર ભગવાનની પૂજા કરવા માટે હું બેસી ગઈ. દહીં અને દૂધનો મસ્ત અભિષેક કરીને શિવલિંગને મસ્ત અહીંયા લૂછી લીધી છે ને ત્યાર પછી ફૂલ ચડાવી દીધા, કંકુ ચોખા ચડાવીને મસ્ત નાસ્તો કરવા માટે બેસી ગયા. આજે તો ધર્મને એમ થયું કે લાઈ હું બાને કપડાં ધોવડાવું. તો કપડાં ધોવડાવવા માટે બેસી ગયો ને મમ્મી ભાંગ લાવ્યા હતા, પણ અસલ વરિયાળીનું શરબત જ લાગતું હતું. ત્યાર પછી 12 વાગી ગયા ને હું પહોંચી ગઈ હતી અહીંયા મસ્ત આરતી કરવા માટે. દીવા પ્રગટાવતા હતા ને ઘણી બધી ટ્રાફિક હતી ને મસ્ત આરતીની શરૂઆત થઈ ગઈ ને મજા પડી ગઈ. તડકો બહુ જ હતો એટલે માથે ઓઢીને જ બધા બેઠા હતા. પછી ભગવાનને થાળ ધરી દીધો અને રોંઢો પડતા મેં અહીંયા માથામાં તેલ નાખી દીધું હતું. અને સાંજની રસોઈમાં પાછું પૂરી ને બટેકાનું શાક ને એવું બનાવવાનું હતું, કારણ કે મારા સસરા અને મેહુલે આખો દિવસ કંઈ જ ના ખાધું હોય એટલે એના માટે બધા જમવા માટે બેસી ગયા ને છેલ્લે મસ્ત અહીંયા રસોડું સાફ કરી લીધું હતું. બધું જ કામ કરતાં બધું ફરાળ ને બધું જ કરીને જેવી ફ્રી થઈ એવું ધર્મને હોમવર્ક કરવા માટે બેસી ગઈ. આ એનું ફર્સ્ટ હોમવર્ક હતું. માંડ પતાવ્યું. એક એકડો લખે ત્યાં તો પાછો સૂઈ જાય. માંડ આખું પેજ કરાવી દીધું. જય શ્રી કૃષ્ણ.